અડધું 2024 ગયું પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસે એક પણ હિટ ફિલ્મ નથી. અડધું વયું ગયું વર્ષ આખું. હવે અડધું છે એની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ બે ફિલ્મ પાસેથી આશા છે. એક તો જમકુડી અને એક બીજી છે ચોપ. બંને ફિલ્મના ટ્રેલર આવી ગયા છે. બંને ફિલ્મ જમકુડી તો રિલીઝ થઈ ગઈ માનો ને, અને ચોપનું ટ્રેલર આવી ગયું છે. તો ટ્રેલર જોતા બંને ફિલ્મ ઇમ્પ્રેસ કરશે અને સારું એવું કલેક્શન કરશે એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. પછી ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે. અહીંયા આપણે વાત કરવાની છે જમકુડી ફિલ્મની. જમકુડી પહેલા દિવસનું પ્રિડિક્શન આપણું કેટલું છે એના વિશે ચર્ચા કરીએ. પહેલાં કાસ્ટની વાત કરું તમને પહેલાં તો જો માનસી પારેખ છે, વિરાજ ગેલાણી છે અને સંજય ગ્રોડિયા મુખ્ય કલાકારો છે. અને ઉમંગ વ્યાસના ડિરેક્શનની હેઠળ આ ફિલ્મ બનેલી છે. કંઈક હોરર કોમેડી આપણે જો એક તો બોલિવૂડમાં સ્ત્રી જોઈ લીધી, ભૂલ ભૂલૈયા જોઈ લીધી, આ બધી ફિલ્મો સફળ રહી. તો એવી જ ટ્રાય આપણા ગુજરાતીમાં આ લોકોએ કરી છે અને આશા છે કે લોકો સફળ રહેશે. આ લોકોએ જે ટ્રાય કરી છે એ સફળ તો રહેશે. ટ્રેલર પરથી મને એવું લાગે છે ભાઈ, પછી તો હવે આગળ ખબર પડે. IMDb પ્રમાણે આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા છે. ઓફિશિયલ શું છે એ કાંઈ ખબર નથી. IMDbમાં 5 કરોડ રૂપિયા બજેટ છે ફિલ્મનું. કલેક્શનની વાત કરું તો મારો અંદાજ એવો છે કે લગભગ 20 લાખની અરાઉન્ડ પહેલા દિવસનું થવું જોઈએ. રિવ્યૂ સારા આવશે, રિપોર્ટ સારા આવશે તો ડેફિનેટલી શનિ રવિમાં કલેક્શન તો વધવાનું છે. પણ શુક્રવારનું કલેક્શન 20 અરાઉન્ડ રહેશે. 18-20ની અરાઉન્ડ પહેલા દિવસનું કલેક્શન રહેવું જોઈએ. કારણ કે જે પ્રમાણે શો મળેલા છે, જે પ્રમાણે બુક માય શોમાં લાઇક છે એ પ્રમાણે હું કહું છું 3200 લાઇક અત્યારે બુક માય શોમાં છે, જે ખૂબ જ સારી કહેવાય કોઈ ગુજરાતી ફિલ્મ માટે. 3200 લાઇક છે અને શોની વાત કરીએ તો 5થી 6 શો મળેલા છે જમકુડી ફિલ્મને સિનેમાઘરમાં. તો એ પણ સારી વાત છે. બીજી વસ્તુ કે બોલિવૂડમાં કોઈ મોટી ફિલ્મ ગુજરાતીમાંથી કોઈ નથી ફિલ્મ આવી, એક જ છે. અને બોલિવૂડમાંથી મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ આવી છે, પણ એ કે એટલી બધી કોઈ આમ ખૂબ મોટી ફિલ્મ એવું ના કહી શકાય. એટલે આ ફિલ્મને શો ઓછા મળે ને એવું નથી. એટલે આ ફિલ્મ માટે અત્યારે રસ્તો ક્લિયર છે, પણ અઠવાડિયું એક જ છે. પછીના શુક્ર શનિમાં તો ચૂપ પણ આવી રહી છે. એટલે જોઈએ હવે આ ફિલ્મના કેવા રિસ્પોન્સ રિવ્યૂ આવે છે. બાકી પહેલા દિવસનું પ્રિડિક્શન મારા અંદાજ મુજબ 18 થી 20 લાખનું છે. ધન્યવાદ.